હાય ગાઈઝ, આજે આપણે એકદમ યુનિક અને ગુજરાતીઓની સ્પેશિયલ કહી શકાય અને ઘણા લોકોને મોઢે મેં સાંભળ્યું છે કે મૈસૂર પાક છે બનાવવો બહુ અઘરો છે. આપણે ગુજરાતીઓ મૈસૂર પણ કહેતા હોઈએ છીએ. તો એને આટલો જાળીદાર અને એકદમ પરફેક્ટ અને એકદમ માપ તમને એટલી ઇઝી અને શીખવવાની રીત પણ એટલી જ આસાન છે. તો એમના માટે થઈ અને તમારે આખો વિડીયો છે એન્ડ સુધી જોજો, વચ્ચે સ્કીપ બિલકુલ ના કરતા, જેથી કરીને તમને શું થાય કે આખો વિડીયો અને આખી મેથડ છે એ સમજાઈ જાય. તો હવે એમના માટે થઈ અને આપણે એક બાઉલ ભરી અને ઘી લીધું છે. અને જુઓ, કોઈ પણ ઘરની તમારે કટોરી સેટ કરી લેવાની, તમારે જેટલી ક્વોન્ટિટીમાં કરવો છે એ પ્રમાણે તમારે. મેં અત્યારે એક મીડિયમ સાઇઝનું બાઉલ ભરી અને ઘી લીધું છે. અને હવે થોડુંક હાઇટવાળું વાસણ હોય ને તો એમાં શું થાય કે એમની જાળી છે એકદમ પરફેક્ટ તૈયાર થાય. તો અત્યારે જે બ્રેડ બનાવવાનું મોલ્ડ હોય છે એ મેં મોલ્ડ લીધું છે. અને આપણું ઘી છે ને, તમે અત્યારે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ ઉપર ગરમ થવા માટે રાખ્યું છે. તો જુઓ, મૈસૂરની અંદર છે ને ઘી ગરમ હોવું ખૂબ જરૂરી છે. તો અત્યારે તમે નજીકથી હું બતાવું છું તો ઘી છે આપણું પરફેક્ટ સાઈડ પરથી તમને કિનારીઓ પરથી દેખાય છે કે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. અને તો ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને ઘીને હવે નીચે લઈ લેશું. અને હવે આપણું જે ઘી છે એમાંથી અડધું ઘી છે ને એમને આપણે કાઢી લેવાનું છે, સાઈડ પર રાખી દેવાનું છે. તો આપણે જે ઘીવાળું બાઉલ છે એમની અંદર લગભગ 3 થી 4 ચમચા જેટલું ઘી છે એમાંથી આપણે કાઢી લીધું છે. એટલે તમે જોઈ શકો છો કે અડધું બાઉલ ભરાઈ અને આવી ગયું છે આપણું ઘી. તો હવે શું કરવાનું છે, તો એ વાટકાવાળું ઘી છે ને એ સાઈડ પર રાખી દઈશું. અને જેટલું આપણે ઘી લીધું હતું ને એટલો જ આપણે ચણાનો ઝીણો લોટ, કે જેમાંથી આપણે સેવ અને ગાંઠિયા, ભજીયા, પકોડા જે બનાવતા હોઈએ છીએ એ જ લોટ આપણે ઝીણો લોટ જ ચણાનો લેવાનો છે. અને એ લોટનું આપણે ઘીની અંદર સારી રીતે મિક્સ કરી અને આ રીતનું મિશ્રણ છે એ રેડી કરી લેવાનું છે. એકદમ લમ્સ ફ્રી હોવું જરૂરી છે. જુઓ, અત્યારે તમે જોઈ શકો છો કે બિલકુલ એમની અંદર ગાંઠો નથી. તો આ પરફેક્ટ છે. હવે એ મિશ્રણને આપણે સાઈડ પર રાખી દઈશું અને એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેશું. અને એ વાસણની અંદર આપણે જે બાઉલ ભરી અને ઘી લીધું હતું, જે બાઉલ ભરીને લોટ લીધો હતો, એ જ બાઉલ ભરી અને આપણે લેવાનું છે ખાંડ. તો ખાંડ છે જેટલી છે એમનાથી અડધું બાઉલ, એટલે કે જેટલું આપણું માપ છે એક બાઉલવાળું, એ જ બાઉલ ભરી અને અડધું બાઉલ આપણે પાણીનું લેવાનું છે. જો એકદમ છે ને આસાન માપ. ત્રણેય આપણા બાઉલ છે, ખાંડવાળું, ઘીવાળું અને લોટવાળું, એક બાઉલ છે એમની સામે અડધું પાણી લેવાનું છે. એટલે કે અડધું બાઉલ પાણી લીધું છે. અને હવે જુઓ, આમાં કોઈ તારવાળી ચાસણી આપણે તૈયાર નથી કરવાની. આપણે માત્ર શું છે, તો ખાંડને સારી રીતે પીગળી જાય ત્યાં સુધી આપણે એમને ઉકાળવાની છે. અને બસ માત્ર એકાદ મિનિટ માટે પીગળી ગયા બાદ આ રીતે તમે જોશો તો આપણે જેવી ગુલાબજાંબુની ચાસણી હોય છે એટલી આપણી ચાસણી તૈયાર થઈ જાય એટલે પરફેક્ટ છે. તો હવે આપણી પાસે રહેલું જે લોટ અને ઘીવાળું મિશ્રણ મિક્સ કરીને રાખ્યું છે એ મિશ્રણ આપણે આપણી ચાસણીની અંદર એડ કરી દેવાનું છે. અને હવે આપણે આગળ છે ને કઈ રીતે આપણો મૈસૂર છે પરફેક્ટ જાળીદાર થાય એ જોવાનું છે. તો અત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખી શકીએ છીએ. જો તમારું વાસણ એકદમ જાડા તળિયાવાળું હોય ને તો તમે ગેસની ફ્લેમને હાઈ રાખી શકો છો. અધરવાઇઝ તમારે મીડિયમ ફ્લેમ પર કામ કરવાનું છે. અને જુઓ, કન્ટિન્યુ એક જ ડાયરેક્શનની અંદર આ રીતે આપણે ચલાવવાનું છે. એકદમ જ એ રીતે આપણે બજાર જેવો જ મૈસૂર પાક બનાવવા માટે થઈ. અને હવે શું કરવાનું છે, તો અત્યારે તમે જુઓ કે એ ઉકળવા લાગ્યું છે, આપણું મિશ્રણ છે એમાંથી બબલ્સ થવા લાગ્યા છે. તો આ બેઝ ઉપર આપણે એમની અંદર ઘી એડ કરવાનું છે. તો આપણી પાસે રહેલું 4 થી 5 ચમચા જેટલું ઘી છે. એ ઘીને આપણે થોડા સમયના અંતરે, કે ક્યારે એડ કરીશું તો આગળ આપણે જોશું. તો અત્યારે તમે જોયું કે 1 ચમચો મેં ઘી એડ કર્યું છે. તો અત્યારે ઘી છે તમને દેખાય છે. હળવે 1-1.5 મિનિટનો સમય થશે એટલે શું થશે, તો કે આપણું ઘી છે ને એકદમ એમની અંદર મિક્સ થઈ જશે આપણા મિશ્રણની અંદર. અને તમે જોશો તો આપણા મિશ્રણનો કલર પણ ચેન્જ થઈ જશે અને એમનું ટેક્સચર પણ ચેન્જ થઈ જશે. તો આ બેઝ ઉપર આપણે વળી પાછું એમની અંદર 1 ચમચો ભરી અને ઘી એડ કરવાનું છે. જો એમાં થોડું વધુ ઓછું થાય તો કશો વાંધો નહીં. અને તમે 3 વખત એડ કરો અથવા તો 4 વખત એડ કરશો તો પણ ચાલશે. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ હવે જુઓ આ બેઝ ઉપર આપણે એમને એકદમ મીડિયમ ટુ લો કરવાની છે. અને આપણું જે ઘી છે એ 3 થી 4 બેઝની અંદર આ રીતે એડ કરતું જવાનું છે. અને કન્ટિન્યુ આપણે ચલાવવાનું છે. જુઓ, હવે કામ છે ને કન્ટિન્યુ કરવાનું છે. તમે વચ્ચે એમને છોડી દેશો તો તળિયે ચોંટી જશે
અને કલર છે એ બજાર જેવો પરફેક્ટ નહીં આવે. અને તમે જુઓ હવે એકદમ ફ્લફી એમનું ટેક્સચર છે એ ધીમે ધીમે થવા લાગ્યું છે. તો થોડીક સ્પીડની સાથે આપણે એમને કન્ટિન્યુ ચલાવીશું. એમનો કલર છે એ પણ હળવો એવો ચેન્જ, જે બદામ જેવો કલર હોય ને એવો બદામી કલર છે એ આવી ગયો છે. તો બસ આપણે હવે કન્ટિન્યુ ચલાવી અને આપણી પાસે રહેલું છે એ ઘી એડ કરતા જવાનું છે. ઘી તમને લાગે કે અંદર જતું રહ્યું છે એટલે વળી પાછું ઘી એડ કરી દેવાનું છે. તો મેં લગભગ 3 થી 4 વખત ઘી એડ કર્યા બાદ તમે જોશો તો આપણું મિશ્રણ છે ને એ હળવે હળવે હવે કઢાઈને છોડતું હોય ને એવું લાગે છે, તમે જોઈ શકો છો. તો બસ હવે આપણી પાસે રહેલું થોડુંક ઘી બચ્યું છે, અડધા ચમચા જેટલું, તો એ બધું જ ઘી છે એ આપણે આમની અંદર એડ કરી દેવાનું છે. અને હવે આપણે ગેસની ફ્લેમ આ બેઝ ઉપર એકદમ લો કરી દેશું. અને તમે જોશો તો આપણો ચમચો છે એમને પણ થોડીક એમની ગતિ છે એ ધીમી કરી દેશું. અને આપણે એમની અંદર શક્ય એટલી જાડી થવા દેશું. જો આ બેઝ ઉપર જ એમની અંદર જાડીઓ થતી હોય છે, અને જ્યારે એમની અંદર જાડી થાય ને ત્યારે ખાસ આપણે એમને જાડીઓને તૂટવા નથી દેવાની. અને અત્યારે તમે કલર પણ જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે, સરસ જાડી પણ દેખાય છે. તો બસ આપણું ઘીથી ગ્રીસ કરેલું વાસણ પણ તૈયાર જ છે. તો એ વાસણની અંદર આપણે લઈ લેશું. તમે તળિયેથી જુઓ ખૂબ જ સરસ જાળીદાર છે એ આપણો મૈસૂર છે એ દેખાય છે. તો છે ને બનાવવું એકદમ આસાન લાગે તમને, કોઈ કામ ઝંઝટવાળું કે કોઈ કામ અઘરું બિલકુલ જ નથી. તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો મૈસૂર છે એ પરફેક્ટ થશે. અને જુઓ આમાં આ રીતે આવી ગયા બાદ બિલકુલ આપણે ઠપકારવાનું નથી, એમની સપાટીને કોઈ સીધી કરવાની જરૂર નથી. હું તો કહું કદાચ તમારા પીસીસ નાના મોટા લાંબા ટૂંકા કોઈ પણ શેપમાં થશે, પણ મૈસૂર ખાવાનો મતલબ શું છે, મૈસૂર પરફેક્ટ કોને કહેવાય? તો બસ એક જ વાત એમની છે કે મૈસૂર છે એ જામે પરફેક્ટ, પ્લસ એમની અંદર જાડી પરફેક્ટ થાય એ ખાસ જરૂરી છે. તો અત્યારે મેં લગભગ 3 કલાક માટે એમને ઠંડો થવા માટે રાખ્યો હતો. અને એકદમ સરસ એ ઠંડો થઈ ગયા બાદ એમના પીસીસ પણ તૈયાર થઈ ગયા છે. અને તમે જુઓ ખૂબ જ સરસ જાળીદાર, એકદમ પરફેક્ટ કલરની સાથે અને એકદમ સરસ ટેક્સચરની સાથે તમે મહિનો, 1.5 મહિનો કે 2 મહિના સુધી આરામથી ખાઈ શકો એવો સરસ મજાનો આપણો મૈસૂર છે એ રેડી થઈ ચૂક્યો છે. અને તમે એકવાર આ વિડીયોને જોઈ અને મારી રીતથી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને મેં તો ઘણાની મોઢે એ રીતે પણ સાંભળેલું છે કે મૈસૂરની અંદર ઘી છે એ વધારે જોઈએ છે, બિલકુલ જ નથી જોતું. આપણે જે હલવો, જેને શીરો કહેતા હોય છે ગુજરાતીઓ, એમાં જેટલા ઘીની જરૂરિયાત છે બસ માત્ર એટલા જ ઘીની મૈસૂરની અંદર જરૂરિયાત છે. કોઈ ઝાઝું ઘી નથી, કોઈ બનાવવાની ઝંઝટ નથી, કોઈ કામ અઘરું નથી. પહેલી જ વખતમાં તમારે પણ આ રીતે પરફેક્ટ બનાવવું હોય તો લાસ્ટ સુધી વિડીયોને વોચ કરી અને એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને ટ્રાય કર્યા પછી કેવો લાગ્યો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.